મહેસાણાના તબીબ સાથે ₹70,000ની છેતરપિંડીની ઘટના બની છે. ઇન્ડિયન આર્મીની ઓળખ આપી તબીબ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સૈનિકો માટે કેમ્પ યોજી ચેકઅપ કરવાનું કહી ફી એસ્ટીમેટ કઢાવ્યું હતું અને તબીબને પૈસા મોકલવાના બહાને બેંક ખાતાની વિગત પણ માંગી હતી. તો તબીબે બેંકની વિગત આપતા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. તબીબ હિમાની બારોટે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અનિલ નામના શખ્સે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિસર્ગ પાસેથી. નિસર્ગ, મહેસાણાના તબીબ સાથે ₹70,000ની છેતરપિંડીની ઘટના બની છે, શું વિગત? મહેસાણા હિમાની બારીક ડોક્ટર છે જે પોતે ખાનગી પ્રેક્ટિસ છે. તેમના ઉપર થોડા દિવસ અગાઉ ઇન્ડિયન આર્મીમાંથી બોલું છે એક ફોન કોલ આવ્યો હતો. જે સૈનિકો છે સૈનિકોનું ફિઝિયોથેરાપીની ચેકઅપ કરવાની વાત કરી હતી. તે દરમિયાન જે અનિલ કરીને જે ઇસમ હતો તેણે તેનું જે આર્મીનું આધાર કાર્ડ જે આઈડી હતી તે પણ મોકલી હતી. ત્યારબાદ જે સૈનિકોના ચેકઅપની જે ફી સંબંધિત એસ્ટિમેટ માંગ્યું હતું. પહેલા તબીબે જે કોનું એસ્ટિમેટ મોકલી આપી ત્યારબાદ જે ઇસમ હતો છેતરપિંડીના તેણે વિડીયો કોલ દરમિયાન વાતચીત દરમિયાન જે મહિલા તબીબો હતા તેમનું જે ગૂગલ પે નંબર અને જે એકાઉન્ટ નંબર માંગી વાતચીતમાં ફેરવી તેમના 70,000 જેટલા રૂપિયા હતા તે ઓનલાઈન છેતરપિંડી થઈ ગઈ હતા. આ વખતે કહી શકાય કે હવે જે છેતરપિંડી કરનાર લોકો છે તે ઇન્ડિયન આર્મીને પણ નથી છોડી રહ્યા. જી આભાર નિસર્ગ સમગ્ર વિગત આપવા બદલ.